માધાપર વિસ્તારમાં ટ્રાફિક નિયંત્રણની ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ પર હુમલાનો બનાવ સામે આવ્યો છે. ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસે ઝડપી કાર્યવાહી કરી બંને આરોપીઓને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. મળતી માહિતી મુજબ તારીખ 18/3/2025ના રોજ સવારે આશરે 10:30 કલાકે માધાપર ખાતે બાપા સીતારામ મઢુલી સામે રોડ પર પોલીસ કર્મચારીઓ ટ્રાફિક નિયમની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન નંબર પ્લેટ વગરની કાળી મહિન્દ્રા થાર ગાડી પસાર થતી જોવા મળી હતી. પોલીસ દ્વારા ગાડી રોકી કાયદેસરની કાર્યવાહી કરવાની કોશિશ કરતા ગાડીના ચાલક પિતા અને ભાઈએ પોલીસ સાથે ઝપાઝપી કરી ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી. બનાવને લઈ પોલીસ તંત્રમાં હલચલ મચી ગઈ હતી. પોલીસે કાર્યવાહી કરતા આરોપી બળવંતભાઈ જીતેન્દ્રભાઈ રાવલ ઉંમર વર્ષ 41 અને ગૌતમ બળવંતભાઈ રાવલ ઉંમર વર્ષ 24 રહેવાસી માધાપર ભુજને ઝડપી પાડ્યા છે. સાથે જ ઘટનામાં વપરાયેલી નંબર પ્લેટ વગરની અને કાળા કાચવાળી મહિન્દ્રા થાર ગાડી એમવી એક્ટની કલમ 207 હેઠળ ડિટેઇન કરવામાં આવી છે. પોલીસ કર્મચારીઓની ફરજમાં રૂકાવટ અને હુમલા અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.